નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પેપર 6 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ભેદ લક્ષણોની ચર્ચા કરીશું. ગુજરાતી સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે, એક મધ્યકાલીન સાહિત્ય અને એક અર્વાચીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો આદ્ય કવિ નરસિંહ મહેતાથી માંડીને મધ્યકાલીનનો છેલ્લો કવિ દયારામ સુધી જે પણ સાહિત્ય રચાયું છે તે સાહિત્ય ધર્મને કેન્દ્રમાં રાખીને લખાયું છે અને એમાં ખાસ કરીને પદ્ય રૂપે સાહિત્ય લખાયું છે. નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એ પણ કૃષ્ણ ભક્તિ વિષયક કાવ્યો છે. મીરાબાઈની વાત કરીએ તો મીરાના પદો એ પણ કૃષ્ણને સંબોધીને લખેલા કાવ્યો છે, એમાં પણ ભક્તિ જોવા મળે છે. દયારામની વાત કરીએ તો દયારામની ગરબીઓ એ પણ કૃષ્ણની ભક્તિમાં રંગાયેલી એની ગરબીઓ જોવા મળે છે. ખાસ કરીને મધ્યકાળનું જે સાહિત્ય લખાયું છે એ પદ્ય રૂપે લખાયું છે અને એમાં પણ ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને લખવામાં આવ્યું છે. બંને સાહિત્ય અલગ પડે છે. મધ્યકાળના અંતિમ પ્રતિનિધિ સમાન બંસી બોલના કવિ દયારામનો 1852માં દેહ વિલય થયો. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સામાજિક તથા ધાર્મિક પરિવર્તન જાગૃતિની શરૂઆત થઈ ચૂકી હતી. પરિણામે પરંપરાગત રીતે રચાતા આવતા ગુજરાતી સાહિત્યમાં પણ નવા રૂપરંગ દેખાવા લાગ્યા હતા. 1852માં દયારામના અવસાન સમયે મધ્યકાળ અસ્ત પામે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ દયારામ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મધ્યકાલીનનો સમય અને એ સમયનો છેલ્લો કવિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એવું લાગે છે કે મધ્યકાલ હવે અસ્ત પામ્યો છે. નર્મદ દલપતરામના સાહિત્યમાં અર્વાચીન યુગનો પ્રારંભ થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદ લક્ષણો, એમાં લક્ષણ પહેલું પદ્ય ગદ્યનો ભેદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કેવળ પદ્યમય હતું. સાહિત્ય સર્જન વાહક તરીકે અત્યારનો ઉપયોગ એ સાહિત્યમાં થયો નથી. અપવાદરૂપ માત્ર પૃથ્વીચંદ્ર ચરિત્ર પ્રાપ્ત થાય છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્યનું વાહન સમર્થ અને વ્યાપક રીતે પ્રયોજાય છે. આને પરિણામે મધ્યકાલીન સાહિત્યમાં ન હતા એવા ગદ્ય સાહિત્યના અનેક પ્રકારો, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, આત્મકથા આદિ સ્વરૂપો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ્યા અને પાંગર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ, પ્રભાતિયા, છપ્પા, કાવ્યો, રાસ, રાસા વગેરે જેવા પદ્ય સ્વરૂપ હતા, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગદ્ય અને પદ્ય બંનેનો વિકાસ થયેલો છે. આ રીતે મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્યનો ભેદ જોવા મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં માત્ર પદ્ય જોવા મળતું હતું, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં
ગદ્ય અને પદ્ય બંનેનો વિકાસ થયેલો છે. લક્ષણ 2. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્રમાં ધર્મ, અર્વાચીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્રમાં ધર્મ હતો, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં માત્ર આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્રમાં ધર્મ હતો. એ સાહિત્ય પરલોક તરફ અભિમુખ હતું અને તેથી એમાં ભક્તિ, વૈરાગ્ય, આત્મજ્ઞાન આદિના ભાવ સંવેદનાનો જ પ્રગટ થયા છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેન્દ્રમાં માનવી હોવાને કારણે તેમાં જીવનનો ઉલ્લાસ રજૂ થયો છે. અર્વાચીન સાહિત્યમાં આમ જીવનલક્ષી અને વસ્તુલક્ષી બન્યું છે. માનવી આ જગતનું એનું સમ વિષમ જીવન એ જ અર્વાચીન સાહિત્યનો પ્રધાન વિષય છે. લક્ષણ 3. વિષય વસ્તુની દ્રષ્ટિએ ભેદ. મધ્યકાલીન સાહિત્યના કેન્દ્રમાં ધર્મ હોવાને કારણે સાહિત્યનું વિષય વસ્તુ સાંકડું હતું. જીવન, જગત, પરમાત્મા, માયાનું સ્વરૂપ, સદગુરુ અને સત્સંગનો મહિમા બસ આટલું પૂરતું સીમિત હતું. જ્યારે અર્વાચીન સાહિત્યના કેન્દ્રમાં માનવી અને તેનું જીવન હોવાને કારણે અર્વાચીન સાહિત્યનો વિષય અત્યંત વ્યાપક અને વૈવિધ્યમય છે. સામાજિક, રાજકીય, આર્થિક તેમજ માનવીની ભાવ સંવેદનાઓ આ સાહિત્યમાં આલેખાઈ છે. માનવીના જીવનમાં જેટલા પાસા સંભવી શકે, જેટલી સમસ્યાઓ અને ઉલઝનો સંભવી શકે એ બધું જ અર્વાચીન સાહિત્યમાં વિષયરૂપ બને છે. લક્ષણ 4. કલાત્મકતાની દ્રષ્ટિએ ભેદ. મધ્યકાલીન ગુજરાતી કવિઓ મુખ્યત્વે તો ભક્તો અને સંતો હતા. સહજ ભાવે નિપજી આવે તેટલી કલા સિદ્ધિથી વિશેષ કશું સિદ્ધ કરવાની એમની વૃત્તિ નહોતી. પોતાની જાતને કવિ કહેડાવવા કરતાં પ્રભુદાસ તરીકે ઓળખાવવામાં એમને વધારે રસ હતો. આ કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કલા સિદ્ધિની માત્રા ઓછી છે, જ્યારે અર્વાચીન સર્જકોને કલાત્મકતાના અંશો સિદ્ધ કરવામાં જાગૃત રસ છે. તેથી પોતાની કૃતિને વધુ કલાત્મક બનાવવા એ સતત મથ્યા કરે છે. અવનવા અખતરા તો કરતા રહે છે. આમ અર્વાચીન સાહિત્ય કલાત્મક અને સુંદર છે. કલા સિદ્ધિના ઊંચા અને અવનવા શિખરો અર્વાચીન સાહિત્ય એ સિદ્ધ કરે છે અને હજુએ કર્યા કરે છે. લક્ષણ 5. મુદ્રણ યંત્ર અને છાપખાનાનો ભેદ. મધ્યકાલીન યુગમાં મુદ્રણ યંત્રો અને છાપખાના ન હતા. એ સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપમાં જ પ્રસરતું અને તેથી ભાવકો બહુ નાનકડા વર્ગમાં સુધી જ એ પહોંચી શકતું. જ્યારે અર્વાચીન સમયમાં અવનવા મુદ્રણ યંત્રો અને છાપખાના છે. આના કારણે
અર્વાચીન સાહિત્ય છાપેલા સ્વરૂપે માત્ર ગુજરાતી પ્રજા સુધી જ નહીં, સમગ્ર જગતની પ્રજા સુધી પહોંચી શકે એવી સુવિધાનો લાભ પામ્યું છે. તેથી અર્વાચીન સાહિત્યને ખૂબ વિશાળ ભાવ જગત મળે છે. બહોળો લોકાદર એ સાહિત્ય ભોગવી શકે છે. મુદ્રણ યંત્રોને કારણે ભાવકો અને સાહિત્યકારો વચ્ચે સેતુ રચાયો છે. આમ આ રીતે મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચેનો ભેદ જોવા મળે છે. લક્ષણ 6. રેલવે તાર ટપાલનો અર્વાચીન સાહિત્યમાં વિકાસ. મધ્યકાલીન યુગમાં રેલવે તાર ટપાલ જેવા સાધનો ન હતા. સમગ્ર દેશ સાથેનો સંપર્ક નહિવત હતો. પરિણામે મધ્યકાલીન સાહિત્ય પોતાના એક અલગ ચોકઠામાં જ બંધાઈને સર્જાતું હતું, જ્યારે અર્વાચીન સાહિત્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસરો ઝીલતું બન્યું છે. આ સમયગાળામાં તાર ટપાલ રેલવેનો વિકાસ થવાને કારણે માત્ર રાષ્ટ્ર સાથેનો જ નહીં, સમસ્ત વિશ્વ સાથેનો જીવંત સંપર્ક અર્વાચીન સાહિત્ય ધરાવે છે. લક્ષણ 7. અર્વાચીન સાહિત્યમાં નવા નવા સાહિત્ય સ્વરૂપોનો ઉદ્ભવ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપર્ક થવાને કારણે આધુનિક ગુજરાતી સાહિત્યમાં અવનવા સાહિત્ય સ્વરૂપો ઉદ્ભવ્યા છે. મધ્યકાલીન સાહિત્ય માત્ર રાસ, રાસો, પ્રબંધ, ફાગુ, આખ્યાન, પદ જેવા સ્વરૂપો સર્જાતા, જ્યારે અર્વાચીન સાહિત્યમાં ઉર્મી કાવ્ય, સોનેટ, કરુણ પ્રશસ્તિ, મુક્તક, હાઇકુ જેવા નવીન કાવ્ય પ્રકારો ઉદ્ભવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમની સીધી અસર નીચે અનેક ગદ્ય સાહિત્ય પ્રકારો અર્વાચીન યુગમાં વિપુલ પ્રમાણમાં ખેડાયા છે. લક્ષણ 8. વિવેચનનો ભેદ. મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનની પરિપાટી નહોતી. સાહિત્ય શાસ્ત્રનું ખેડાણ નહિવત હતું, જ્યારે અર્વાચીન સાહિત્યમાં વિવેચનની સમૃદ્ધિ પરિપાટી વિકસી છે. સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને પશ્ચિમી કાવ્યશાસ્ત્રની અસર ઝીલતું ગુજરાતી સાહિત્ય વિવેચનના કારણે વધારે સમૃદ્ધ બન્યું છે. કાવ્યના સર્જન, ભાવન અને મૂલ્યાંકન અંગેની આપણી સૂઝ સમજ આ વિવેચન સાહિત્યને કારણે વિકસી છે અને સમૃદ્ધ બની છે. 9મું લક્ષણ. અર્વાચીન સાહિત્યમાં આનંદ આપવાનો ઉદ્દેશ. અર્વાચીન સાહિત્યમાં માત્ર ને માત્ર આનંદ આપવાનો જ ઉદ્દેશ હોય છે. મધ્યકાલીન સાહિત્ય ભક્તિ કે તત્વજ્ઞાનના પ્રસારના એક સાધન તરીકે પ્રયોજાતું હતું, જ્યારે અર્વાચીન સાહિત્યમાં મુખ્ય ઉદ્દેશ આનંદનો રહ્યો છે. નીતિ કે ઉપદેશ આપવાની વાત મધ્યકાલીન કરે છે, જ્યારે અર્વાચીન સાહિત્ય કલાને અલૌકિક આનંદ આપવાની વાત કરે છે. આ રીતે ભેદ પડે છે. આમ મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્યમાં આ રીતે ભેદ લક્ષણો પડે છે. મધ્યકાલીન સાહિત્ય ધર્મ, ભક્તિ અને ઉપદેશની વાતો કરે છે, જ્યારે અર્વાચીન સાહિત્યમાં તાર, ટપાલ, રેલવે,
રેલવેનો વિકાસ, મુદ્રણ યંત્રની શરૂઆત, નવા નવા સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ, વિવેચનની શરૂઆત તેમજ ગદ્યના સ્વરૂપ અને સાહિત્યમાં જીવનના ઉલ્લાસને અર્વાચીન સાહિત્ય પ્રગટ કરતું હોવાને કારણે મધ્યકાલીન સાહિત્યથી અલગ પડે છે.